લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલા ખાતે નિઃશુલ્ક આરોગ્ય મંદિર હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, પીડિયાટ્રિક, ન્યુરોલોજી અને નર્સિંગ કોલેજના નૂતન બિલ્ડિંગ ભૂમિપૂજન મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું. સાવરકુંડલાના દોશી સંઘવી ગાંધી શિયારામ સિલ્ક પરિવારના આર્થિક સહયોગથી વિશ્વાસ બિલ્ડિંગ બનશે. સાવરકુંડલા ખાદી કાર્યાલય કેમ્પસમાં આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ કેમ્પસમાં દર્દી નારાયણને વધુ સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે નિઃશુલ્ક આરોગ્ય મંદિરના કેમ્પસમાં વિશ્વાસ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં કાર્ડિયોલોજી, પીડિયાટ્રિક, ન્યુરોલોજી અને નર્સિંગ કોલેજના નૂતન બિલ્ડિંગમાં કાર્ડિયોલોજી વિભાગ બિલ્ડિંગના દાતા વિમલ યાત્રા પરિવાર, વિલે પાર્લે દોશી પરિવાર, પીડિયાટ્રિક વિભાગના બિલ્ડિંગના દાતા એનએસપી કન્સ્ટ્રક્શન સંઘવી પરિવારે, વિલે પાર્લે ન્યુરોલોજી વિભાગના બિલ્ડિંગના દાતા શિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડ મુંબઈ અને નર્સિંગ કોલેજના બિલ્ડિંગના દાતા પન્ના નાયક અને નટવર ગાંધી યુએસએ રહ્યા હતા. સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિનામૂલ્યે તબીબી સારવાર પૂરી પાડવાના 10 ગૌરવશાળી વર્ષો પૂરા કર્યા છે. પૂજ્ય બાપુના પાવન હસ્તે 55,000 ચોરસ ફૂટમાં બંધાવા જઈ રહેલા નવા વિશ્વાસ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, પીડિયાટ્રિક્સ અને નર્સિંગ કોલેજ જેવા વિવિધ વિભાગો કાર્યરત થશે. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા. 2015માં આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્યારે 3 વિભાગ હતા. અત્યારે 10 વર્ષ પછી 24 વિભાગ ફૂલ ટાઈમ કાર્યરત છે. હજી બીજા વિભાગો શરૂ થશે, જેથી આપણી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની જાય. આ 4 વિભાગમાં કાર્ડિયો વિભાગ, હૃદયનો, ન્યુરો વિભાગ, મગજનો, પેડિયાટ્રિક બાળકોનો વિભાગ અને એક આપણે કોલેજ ખોલવાના છે, નર્સિંગ કોલેજ. આ ઉપરાંત નોન મેડિકલ વિભાગો બી ચાલુ કરવાના છે, જેવા કે દર્દીઓના સગા સંબંધીઓને રહેવા માટે એક આખો ફ્લોર બનાવશું, ડૉક્ટરના રેસિડન્સ બનાવશું, ત્યાં રિક્રિએશન એરિયા, જીમ અને ગાર્ડન બનાવશું બાળકો માટે. ઉપરાંત રસોડુંની બાજુમાં એક લાઇબ્રેરી બનાવશું 1000 સ્ક્વેર ફીટમાં. એ સામાન્ય લાઇબ્રેરી બી હશે અને ડિજિટલ લાઇબ્રેરી બી હશે. તો આ રીતે અમે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ. 2 વર્ષમાં પ્રભુની કૃપાથી, પૂજ્ય બાપુના આશીર્વાદથી, દાતાઓના સહકારથી આ કાર્ય પૂર્ણ થશે એવી અમને શ્રદ્ધા છે.